બાળ ઉછેર ખૂબ મહત્વનો છે. બાળકને કોઈ પણ ક્રિયા જલ્દી ફાવતી નથી. તેનું કારણ તેના અંગો ટેવાયેલા નથી. બાળકને ક્રિયાઓ કરવી ગમે અને ન પણ ગમે, તેથી એ ક્રિયાઓ જોઈએ તેવી થતી નથી. અને બાળકો એ ક્રિયાઓ આનંદ ખાતર કરતા તો હોય છે. જેમ કે જો બાળકને ગણતરી કરવાની ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા સરળતાથી એવી પદ્ધતિ અપનાવી જોઈએ કે બાળક કરી શકે. જેમ કે રમતગમત દ્વારા બાળકને અમુક ક્રિયાઓ કરીએ તો ગમતી હોય છે. બધા બાળકો એક સરખા હોતા નથી. જો બાળકને મજા આવે એવી પદ્ધતિ દ્વારા સરળતાથી બાળકને ક્રિયા કરાવીએ તો બાળકને ખૂબ ગમતી હોય છે. ધીરે ધીરે આ બાળકો ક્રિયાઓ શીખે છે અને ત્યાર પછી જાતે કરવા પ્રયત્ન કરે છે. જો આ ક્રિયાઓ વારંવાર કરવામાં આવે તો બાળકને ફાવટ આવી જાય છે. બાળકો એકબીજા સાથે સમૂહમાં શીખતા હોય છે અને આ બાળક શીખે તે જરૂરી છે. જેમ કે રોજિંદા જીવનમાં સ્વચ્છ રહેવું, બાળકોના હાથ પગ ધોવા, મોં ધોવું, જરૂરિયાતની ચીજવસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકવી, આ બધું રોજિંદા જીવનમાં શીખવું અનિવાર્ય છે. આ ઉપરાંત એકાગ્રતા કેળવવા માટે કઠોળ છૂટા પાડવા, વટાણા છોલવા, બટન બીડવા વગેરે જેવી પ્રવૃત્તિઓ ઘરમાં હોય તેવી પ્રવૃત્તિઓમાં બાળકને જોડવા જોઈએ.